ને છોકરાની 7-8 તારીખે ખુલે જાય વેકેશન, પછી બિસાડા એ તારે હા સુધી જાય 5 વાગ્યા સુધી ભણવા. પછી અંદર હે ને ઓગરે હું હમુરું કારીગર પાસે તો જવું છે એવું એના પાસે ઓલું મશીન હોય ને એના અમને હાસો કા સોનું લાગ્યું. ઓલી તો હુગાવરી જીવી છે, કોઈ વસ્તુ ખાવાની નહીં. ઓલું તો એ પારેટું થેગું એની જો કે સેવા ચાલુ જ છે, હા કંઈ વારે મૂકવાના ન હોય તો ટૂંકમાં આ પેલ વેતરું છે ને ત્યાં 2-3 ગુણ્યું ખવડાવીએ થોડો ઘણો. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. વાગ્યા હટાણે 6:15. હમણાં 2-3 દી થયાનું તો વહેલું ઉઠાઈ જાય, વાંધો નથી. મામાનવાડી હેજી બેહવા જઈએ, માલીને બધા હોય હતી 11:30-12 વાગ્યા સુધી બેઠા હોય તોય વહેલું ઉઠાઈ જાય, વાંધો નહીં. જેટલી નીંદર કરીએ ને એટલી નીંદર વધારે આવે, એ વાત 100% હાસી છે. હેજી વહેલા હુવે જઈએ ને તોય સવારે નીંદર ન ઉડે. હેજી જેટલા મોડા હુઈએ ને એટલે નીંદર વહેલી ઉડે જાય. એટલે બધાને એવું ન હોય, લાગુ ન પડતું હોય, પણ મને છે ને લાગુ પડે. હું જેટલી નીંદર કરે ને એટલી નીંદર મને બમણી આવે. હાઈજી જેટલી મોડી હોવા ને એટલી સવારે વહેલું ઉઠાઈ જાય. વહેલું એટલે કે પછી 3-4 વાગે ન ઉઠાય, 5:30-6 વાગે ઉઠાઈ જાય. ને જો આ ઘૂમરા ઘૂમીર છે તે ખીલા ફેરવે નાખા, ભીં દોવેલા ને પછી વાહિંદા કરી નાખા. એ સૂરજ ભગવાન જો આઘડી છે દેખાણા, નકા વાદરા હતા ને તે નહોતા દેખાતા. હા કામ હે અટાણમાં સાહ ન હોય. નાસ્તો કરે ને જો વાહે ને અમારે બધું ઓણીનું સેટિંગ હાલે. ને સીતાફળ હે ને અમારે ફાલ આવ્યો જરિયા ખોપારી જેવડા થયા હજે તા એરિયું એક વાહે એક આહે ઘણાય હે એ તા પણ બહુ વાર લાગી. આંબા હોય કેરીયું દેખાડે, અમારે આંબા તા નથી, સીતાફળ હે સીતાફળ દેખાડીએ. હાલો એ સારે વાઢવા જાય ને ખાધું ઘડીક જારી ખાઈને તો હા 2 પોળિયું ખાધી હોય એમાં તો અહીં કંઈ કે મેં ખાધું. રામ રામ સીતારામ સારી વાટવા જાઉં તૈયારીમાં આવે એવા હું જરાક 2-5 દી વહેલું હોય કે અત્યારે આગળ મેં ન્યૂઝ જોયા હતી અમદાવાદમાં ક્યાંક આગાહી છે કે ભારે વરસાદ એ આમ ઓલું થાય, માવઠા જેવું થાય, ટૂંકમાં અતકૈસનું થાય, વાવણી જેવો વરસાદ ન થાય. પેલા કાયદેસર કેવું થતું કે કેરળમાં વરસતો પછી મુંબઈમાં આવતો પછી અહીંયા પૂછતો 15 દી એટલે પાકો માવ એ વાડે ધડ હાલે બાયપાસ નીકળે એ શોર્ટકટ નીકળે જાય ગમે નાથી કંઈ નક્કી જ ન આવે વરસાદ પછી આકાર ફૂગી કન્ફર્મ પછી મુંબઈમાં એ સુમાહું વાંચી આવતું એટલે કાયદેસર ફૂગી જ જતું કાયદે. મને ખબર પડે જાય મુંબઈમાં ન્યૂઝ આવે ને કે વરસાદ થયો એટલે અહીં કે તો આપણે 15 દિન થઈ જાય એટલો પાકો ટાર્ગેટ હે કીવાયનો ટાર્ગેટ હતી વરસાદનો. મોહિમનો તો કોઈ મોહિમ તો વાતાવરણનો તો કોઈ ટાર્ગેટ જ જો અટાણમાં હે ને રૂપારો ટાઢો બોર જેવો ઓવર વરડે ગો અટાણ મહિના પોરમાં માની ઠામું હકવાના બાકી છે. ને જો આ બધા હમણાં વાટ જોવે 2-3 દી થયા બંધ કરી દીધું. 10:30 વાગે ગયા હટાણે ને આજ પવન ઉપડ્યો હટાણમાં. હા ટૂંકમાં વાવાઝોડા જેવું છે, કંટાળું આવે. ને આંબલીના જેટલા જૂના પાંદડા હતા ને મને થાય કે આજની તારીખમાં લગભગ બધા ખરે જાય ને ખરે જાય તો સારું જરિયા અટાણમાં ઢેગલા થયા ઓહરીનું નહીં. હજે બપોર પછીનું તો બધું બાકી છે રમીત ને એવું હે ને હુકીવ્યું એ વાહ હાઈજી નાના પકતી કરી દીધી હતી ને અટાણે પૈસીયું હે ને નાના મૂકી દીધી. અટાણે ફરિયામાં તો હે ને ઉડે જાય ને કૂતરાય હોખ નહોતા દેતા, ઘડીક વાર હુકીવી હતી વરે પાછી લઈ લીધી. અને અમારા અટાણમાં મીરા બેન આવી ગયા છે રમવા ને વેકેશનવાળા આવ્યો છે ને ધીરે ધીરે બધા વ્યાં જાય. આજ તો માલિક જઈ લો એ માં દીકરો વ્યાં જાય ઉદય એક વચ્ચે લગભગ
ભોગવ્યો ગયો એક દી રોકાય ને એ વેકેશન. હા એણે તો વેકેશન જ છે ને છોકરાની 7-8 તારીખે ખુલે જાય વેકેશન. પછી બિસાડા એ તારે હા સુધી જાય 5 વાગ્યા સુધી ભણવા. પછી વેકેશન એવું હે ભીડ છે આખો દી રખડતા હોય. મીરાની તો અવાર સાયકલ લઈને ભણવા જવું. એ કોક કહેતો તું કાલે નહોતો કહેતો તો જાવું ને પાકું. હાલો મહેમાન આવ્યા ને. હાલો અમારે તો કૂતિયાણું ઊભું જોઈ કાયમ કૂતિયાણું તા કીક ને કીક ઊભું જોઈ અમારે હમું કરાવવાનું લોઢા લાકડા. કારણ કે વાવની ટુકડી આવતી જાય ને આ બધું વાતાવરણ છે ને અટાણે મેરની જણહાર આવે. આસ્તા હાવ નીકળી મેરની જણહારનું વાતાવરણ છે બધું પવન ને વાદરા ને. રાયું જીરું ફૂટેગા એ મસાલો પધરાવા દીધો ને અહીંયા અમારે જાણીતા ને માણીતા કંદોયા ઊભા છે અમારી હેલ્પ કરે છે શાક વઘારવામાં. મારે જવાનું જ હતું બપોર પછી. અંદર નથી જાતું. ઓગરે ગુ બરોબર ही નીકળે ગુ. ના જા અંદર. બારો એમ. અમારે હાલે ગુસીગુ સડાવવાના કામકાજ. ઓલું લોઢું ગરમ કરે ને નકા અંદર જતો નતો. એ તો ઠરે ગું છે કે નહીં. ભાત દેવાથી સોડાઈ ઓગળતું જાય ને સડતું જાય તરત ન સડે ફેરવા રાખો. કાક લોયું ઓગરે જાય ને. મીરા વહી ગઈ ને જયદેવ આવ્યો. આવો કઈ તમે બે વારા કાઢો ભેરાને જ રમતા. બાઈધા નથી ને એક દિને છે તો વાંધો નહીં. હા તો અમે ઓલે ભૂસિંગનું કામ કરતા હતા ને એમાં કારીગર થયા ને એમ ઘરના તો એમાં કામ થયું ભૂસિંગ સડાઈ ગયું. પછી ઓલો હે ને લોટું ગરમ પછી અંદર હે ને ઓગરે ગયું હમુરું. પછી અંદર હે ને અંદર પ્લાસ્ટિક ઓગરે ને હોલ બંધ થયો. તે કારીગર પાસે તોય જવું છે નકર હે ને આમાં હે ને ગ્રાઇન્ડર મારે ને પછી આ સડાવવાનું તો એટલે કામ મોટું થતું હતું એટલે તો બાપો કે ગરમ કરીએ તા જા વધારાનું બધી ભેરું થઈ ગયું ઈટા બધા બરાબર થઈ ગયું પણ અંદર હે ને અંદર જો હોલ બુરાઈ ગયો એટલે કારીગર પાસે તો જવું છે એવું એના પાસે ઓલું મશીન હોય ને એનાથી હોલ પાડે હું હરવો એ કામ કરવું છે. કારીગર વગર ને મશીન વગર કંઈ ન થાય એટલે જવું થયું. ઉઈલમાંથી સુઈલમાં ફર્યા એવું કામ એવું કંઈ નથી કરવું યાણી એટલે કાઢી જ લઈએ. તો હવા 4 વાગે ગયા હટાણે ને પવની હે ને હાલ હાકે મૂક્યા વિડીયામાં ને કેટલી ફેર અમે પવનની વાતો કર્યું પણ રહેવાતું ને કારણ કે પવન જ એટલો હતો. હું આવી ની અહીં જા હું એક સાયકલનો પેડલ મારા તો મુઈ હાલે જ નહીં. હાલે અહીં જા તાર ધોડ્યો જતી છે તાર પેન્ડલ લઈ નહીં મારવા પડતા હોય. જો અમારે માયા તા કાયમ આવે છે તો આજ વધારે આવી ઉડે ને ફાઇનલી અમારી હેવું કમ્પ્લીટ ફૂંકાઈ ગયું. અમારી ને તા હેવું જેની જોતી હોય ને જેને ઓર્ડર દીધો હોય ને લે જાયજો. તમારી હેવું ફૂંકાઈ ગયું હે એટલે અમે દેવા નહીં આવીએ. અમારો વિડીયો જોતો હોય તો પ્લીઝ તમારી હેવું લે જાયજો. હે વણાવરાવ્યું ના મોકલાવ્યો નથી હોય ના નથી મોકલાવ્યો ઈસ છે. 2-3 મોકલાવું મારા વાલા. હા 2-3 મોકલાવું. 2 કિલો મોકલાવું મારા વાલા. 2-3 ખાલી 2-3. હા 2-3 નો હોય આ 2-3 કિલો હોય. માથુમાં હે આવા પવન હનવારે કાઢે છે. આવા પવનની જ કાઢવી પડે. જો આ જો
જો નીકળી ધૂળ ને નીકળા પાંદડા છે કામ કરું તો અટાણે હે ને પૂરા 5 થવા આવ્યા ને અમે બાપ દીકરા કામ એવું ઉપાડ્યું ભેરું થી ઓણી પાવડાનું ને કાલે સાહ નાખવા તો પાવડા હામા કરવા તો પાવડા જો ઓણીનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું એમાં ઓલા બુશિંગુ નાખવાના હતા નવા તો બુશિંગુ તો 3 શિયાળ લઈ આવ્યા હતા ઘેર નાખી દીધા હજી બદલાવાના બાકી છે આ બે બુશિંગુ પછી બીજા 2-3 ઝીણકા નાના મોટા બુશિંગુ ઓલી ડગ વધે ગઈ હતી એટલે લીધા જા હે ને આ હે ને કહાઈ ગયા આટા એટલે આથી કાપે ને નવા બોલ નાખવાના હે એટલે અટાણે તે પાછો મારે અટાણી ધક્કો થાય ને આ બે પાવડા લેતો દે અમારા મહેમાન હાસુ કામ વયા જાય જો અજય તા બેઠા તો અમારા મહેમાન વયા જાય 8-10 દીથી અને આ મહેમાન આવ્યા હતા આ મહેમાન हमने सुना सुना लगता है मत जाओ ना रवा दिया हमने हासो का सोनो सोने लायक હા તો મહેમાન અમારે હે ને વયાંગા માલીને ખુડીસી હોય ગોથા ખાય હસતા હો વારા ફરતી ને ભગરી બેહે ગઈ હે વાલો ઊભા થાવ ટાણું થઈ ગયું છે તે ખાણ ખાઈ લીધું તગારું મૂકે જતી હોય તો ઘેર ખબર નથી પડતી ખાઈને નાના મૂકે દેતી ગમાણીમાં ખાવ એટલું તો કરો હેરે પાછી તો હા એના હાટું બીજું મગાવું એવું એ ખાઈ જાહે ખાઈ જાહે એની માં અવાર એવી સાગલી થઈ ગઈ ને કે એની વાત પૂછોમાં કી પાહિયા સિવાય કોઈ વસ્તુ નથી ખાતી ગમે એવું હુનાનું ખાણ આપો ને હા ખર ખાઈ જાય પણ પલાયરા વગરનો ખાઈ જાય પણ પલાયરા વગરનું એનું પૂરું પડે ને અડધું તગારું ઘા ખાઈ જાય આ પલારે ગયો હોય ને તો ભૂખો ભેરો ભેરી ને તો વાંધો ન આવે પલારે નથી ભાવતો લોહિયા પસાડે તરત એટલે આણી છે ને એક ખરની ગુણ ખવડાવી દીધી ને હવે કોલી આવે કે એમાં પ્રોટીન સારું હોય ને દૂધમાં વધારો કરે ને ટૂંકમાં શરીર માટે સારું હોય એમાં ઘણા ફાયદાકારક આવે તો એ એક ગુણ છે ને આણી ખવડાવે એમાં હા આવે જો એક ફેરે ખાઈ જાય ને પછી વાંધો ન આવે તો ઓલી તો હુગાવરી જીવી છે કોઈ વસ્તુ ખાવાની નહીં તો અવાર તો આખું વરહીણી નીકળ્યા કીપા ગયા ખાધા હા એ પીએ પણ 1-2 કલાક પહેલાં પલારે ગયો ને તો પીએ હા તો ન પીએ હા ભાઈરા ભેરી કીપાહિયાની ગુણ આવી જોયું ઓલું તો એ પારેટું થઈ ગયું એની જો કે સેવા ચાલુ જ છે હા કંઈ વારે મૂકવાના ન હોય તો ટૂંકમાં આ પેલ વેતરું છે ને ત્યાં 2-3 ગુણું ખવડાવીએ ને થોડો ઘણો ગોર ખવડાવીએ ને તો એની ટૂંકમાં દૂધમાં સારું રહે ને વ્યાજીમાં સારું રહે પોણા 7 વાગે ગયા હટાણે ને અમારે હે ને લાઇટ વહી ગઈ હતી અંધારો પટ થેગો ને વાગે ગયા હટાણે 7:30 ને હાલે છે રોટલાની ગેસની ઘરે નાખો તો ખીચડી છે ને બાકી છે ઓરવાની એમાં મીઠું ને હળદર ને બધું નાખી દીધું હું લાઇટની વાટ જોતી હતી સૈગીડી બધું નાખે ગયેલું પડ્યું કુકર તૈયાર તો એ હે ને ખીચડી ઓરેતા ગેસી કારણ કે લાઇટનું કંઈ નક્કી ને તો આવે તો જાય પણ કાર આવે એનું નક્કી ને પવન બહુ હે ને તો કદાચ બંધ કરી હોય તો હોય જેવું તેવું વાવાઝોડું